गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી. ગયા તાસની અંદર આપણે સાદો વિદ્યુત પરિપથની મદદથી વીજભાર વિશે ખાસ આપણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિદ્યુત પ્રવાહની આપણે શરૂઆતની ચર્ચા આપણે કરી. થોડું આપણે રિફ્રેશ કરીએ. સાદા વિદ્યુત પરિપથની મદદથી આપણે સમજ્યા હતા કે કોઈ પણ વાહકની અંદર, વાહક તારની અંદર વિદ્યુતનો જે પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનને લીધે ઉદ્ભવે છે. કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન સાથે વિદ્યુત ભાર સંકળાયેલ છે. તો વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર કે જેની રાશિ સંજ્ઞા છે કેપિટલ ક્યુ. તો આ વિદ્યુત ભાર છે એ પરમાણુમાં રહેલ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. જેમ કોઈ પણ ચીજ વસ્તુ સાથે દ્રવ્ય સંકળાયેલ હોય છે, એવી જ રીતે પરમાણુમાં રહેલ જે પ્રોટોન કે ઇલેક્ટ્રોન, એનો મૂળભૂત અને આંતરિક જે ગુણધર્મ છે એને આપણે વિદ્યુત ભાર તરીકે ઓળખી શકીએ, ગણાવી શકીએ. તો વિદ્યુત ભારનું જે વહન છે એ આવા સૂક્ષ્મ કણો દ્વારા થઈ શકે. પરંતુ આપણને એ પણ ગયા તાસમાં સમજ્યા હતા કે પરમાણુમાં પ્રોટોન છે કેન્દ્રમાં જકડાયેલ છે, એટલે પ્રોટોન છે એ ગતિ કરી શકે એમ નથી. જ્યારે ઇલેક્ટ્રોન છે કક્ષામાં રહેલા છે, અને એમાંય ખાસ કરીને અમુક પદાર્થો એવા છે કે જેની છેલ્લી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે, એનું કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ ઓછું હોય છે, એટલે એ છેલ્લી કક્ષામાંથી એ મુક્ત બને છે, છટકી શકે છે. એવા જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને એ વાહક પદાર્થમાં પરમાણુ વચ્ચે જે અવકાશ હોય છે એમાં અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, અને એ ગતિ જે છે ઇલેક્ટ્રોન જે કરે છે એની સાથે વીજભાર સંકળાયેલ છે, તો વીજભાર ગતિ કરે છે. તો આ રીતે વીજભારનું વહન છે ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. અને જો આવા ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ દિશામાં વાહકની અંદર જો ગતિ થાય એક ચોક્કસ દિશાની અંદર, તો વિદ્યુતનો પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ ઉદ્ભવે. વિદ્યુત પ્રવાહ જેની રાશિ સંજ્ઞા છે કેપિટલ આઈ રાખવામાં આવેલી છે, એની વ્યાખ્યા પણ આપણે ગયા તાસમાં આ રીતે આપણે જોઈ હતી. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અને ટૂંકમાં આપણે એને કેવું હોય તો વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ જે સાદો વિદ્યુત પરિપથ જે છે, જેમાં બેટરી, બલ્બ અને કળ જોડેલા છે, તો જો કળ બંધ કરવામાં આવે એટલે કે પરિપથ પૂર્ણ કરવામાં આવે, સ્વિચ ઓન કન્ડિશન જેને કહેવામાં આવે, તો બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે આ વાહક તારની અંદર, અને પરિણામે એક ચોક્કસ દિશામાં વિદ્યુતનો પ્રવાહ છે ઉદ્ભવે છે. તો આ વિદ્યુતનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનને લીધે ઉદ્ભવે છે. પરંતુ તમને એ જાણીએ અને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુતની ઘટનાની જ્યારે શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. પ્રોટોન વિશે જાણકારી હતી, આ પ્રોટોન વિશે જાણકારી હતી અને પ્રોટોન સાથે વીજભાર સંકળાયેલ છે એ જાણકારી હતી, પરંતુ ઇલેક્ટ્રોનની શોધ નહોતી થયેલી. તો આ વિદ્યુત પ્રવાહ છે એ શેના લીધે ઉદ્ભવે છે? તો ત્યારે માત્ર પ્રોટોન વિશે માહિતી હતી, એટલે કે પ્રોટોનને લીધે, પ્રોટોન જ્યારે એક ચોક્કસ દિશામાં ગતિમાં આવે તો વિદ્યુતનો પ્રવાહ ઉદ્ભવે છે એમ માનવામાં આવતું હતું. તો પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, તો ધન વીજભાર છે તો આ બેટરીનો જે ધન ધ્રુવ છે, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આ દિશામાં પ્રોટોન એટલે કે ધન વીજભારની ગતિ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, તો એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવે છે, જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ આઈ કહીએ છીએ. રૈવાજિક શું કામ? તો હવે આગળ આપણે વાત કરીએ તો વિદ્યુતની ઘટનાની શોધ થઈ પછી ત્યારે ઇલેક્ટ્રોન વિશે માહિતી નહોતી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ તો ત્યારે ખબર પડી, ત્યારે માલુમ પડ્યું કે આ વિદ્યુતનો પ્રવાહ જે ઉદ્ભવે છે વાહકની અંદર કે વિદ્યુત પરિપથની અંદર, એ તો ઇલેક્ટ્રોનની ગતિના લીધે ઉદ્ભવે છે, અને ઇલેક્ટ્રોન સાથે ઋણ વીજભાર સંકળાયેલ છે.
તો ઋણ વિદ્યુત ભારની ગતિ પરિપથમાં કઈ તરફ હોય, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિનો દિશા કઈ તરફ હોય, તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. આ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિની દિશા હોય છે. આપણે અહીંયા બતાવવું હોય તો બતાવી શકીએ. આ ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં આપણે એની પરિપથની અંદર ગતિની દિશા આપણે આ રીતે બતાવી શકીએ. તો ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આ દિશામાં જોવા મળે છે. તો વિદ્યુતનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશામાં લેવો જોઈએ વાસ્તવમાં તો, એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લેવો જોઈએ. પરંતુ જૂની રૂઢિ મુજબ વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ અભ્યાસની અંદર ધન ધ્રુવથી ઋણ ધ્રુવની દિશામાં જ લેવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની જે દિશા છે અને ઇલેક્ટ્રોનના પ્રવાહની જે દિશા છે પરસ્પર વિરુદ્ધ હોય છે, કારણ કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની ગતિની દિશામાં લેવામાં આવે, અને ધન વિદ્યુત ભારની ગતિની દિશા કઈ તરફ હોય, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય. અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કઈ તરફ હોય, તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. તો આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ બંને વચ્ચેનો ભેદ છે આ રીતે આપણે સમજી શકીએ છીએ. અને એ બંને પ્રવાહની જે દિશા છે પરસ્પર વિરુદ્ધ હોય છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહ I અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ બંનેની દિશા પરસ્પર તમે આમાં જોઈ શકો છો. આ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે અને એની વિરુદ્ધ દિશા આ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા છે એ આપણને જોવા મળે છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ જે છે જેને આપણે વ્યાખ્યાયિત કર્યું છે અહીંયા કે વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહેવાય. ધારો કે કોઈ એક આડછેદમાંથી વાહકના આડછેદમાંથી t જેટલા સમયમાં q જેટલો વીજભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I આપણે સૂત્ર લખી શકીએ જે ગયા તાસમાં આપણે લખ્યું હતું, I is equal to Q છેદમાં T. આ આપણે આ વ્યાખ્યા આધારે આપણે વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર છે એ આપણે લખી શકીએ. આના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહનો SI એકમ લખેલો, SI એકમ વિદ્યુત પ્રવાહનો પ્રચલિત જે SI એકમ છે એ જર્મન વૈજ્ઞાનિક જે છે એમ્પિયર, આંદ્રે એમ્પિયર, એની યાદમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ રાખવામાં આવેલો છે એમ્પિયર. અને એના માટેની એકમની પણ સંજ્ઞા હોય છે એમ્પિયરની સંજ્ઞા A. પરંતુ આ જે સૂત્ર જે છે આ વ્યાખ્યા આધારિત જે સૂત્ર છે એના ઉપરથી પણ આપણે વિદ્યુત પ્રવાહનો SI એકમ લખી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહનો SI એકમ બરાબર વિદ્યુત ભાર Q નો SI એકમ છેદમાં સમય T નો એક SI એકમ. તો આપણે વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છેદમાં સમયનો SI એકમ સેકન્ડ. આને આપણે સંજ્ઞા રૂપે લખવું હોય તો કુલંબની સંજ્ઞા C અને સેકન્ડની સંજ્ઞા S ઇન્વર્સ, કુલંબ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, આ રીતે આપણે લખી શકીએ. તો આના આધારે આપણે આમ લખી શકીએ, માટે 1 એમ્પિયર બરાબર 1 કુલંબ પ્રતિ સેકન્ડ, 1 કુલંબ પ્રતિ સેકન્ડ. કારણ કે એમ્પિયર છે એ પણ વિદ્યુત પ્રવાહનો જ SI એકમ છે અને કુલંબ પ્રતિ સેકન્ડ છે એ પણ વિદ્યુત પ્રવાહનો જ SI એકમ છે. તો એનો મતલબ શું થયો, 1 એમ્પિયર બરાબર 1 કુલંબ પ્રતિ સેકન્ડ. તો આના આધારે આપણે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એ જો આપણે લખવું હોય, સમજવું હોય તો એ આપણે સમજી શકીએ.
1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કોઈ પણ વાહક તારમાંથી અથવા તો કોઈ પણ વાહકના આડછેદમાંથી જો 1 સેકન્ડમાં 1 કુલમ વીજભારનો જથ્થો જો પસાર થાય તો એ વાહકની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય? તો કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય. એમ આપણે આને વ્યાખ્યાયિત કરી શકીએ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહને. જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આ રીતે આપણે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે વિદ્યુત પ્રવાહ નું માપન કરવા માટે વ્યવહારની અંદર આના કરતા બે નાના એકમો પણ વપરાય છે. એ છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો એનો એમ્પિયર સાથેનો સંબંધ આપણે જોઈએ. અન્ય નાના એકમો એમાં એક છે મિલી એમ્પિયર, જેને સંજ્ઞા આપણે આ રીતે આપી શકીએ. મિલી પૂર્વક છે એનો સંજ્ઞા સ્મોલ એમ અને એમ્પિયરની સંજ્ઞા કેપિટલ એમ. બીજો એક એકમ છે માઇક્રો એમ્પિયર. એની સંજ્ઞા માઇક્રો જે પૂર્વક છે એની સંજ્ઞા આ રીતે આપણે આપી શકીએ માઇક્રો એમ્પિયર. તો આ બંને જે એકમો છે એનો એમ્પિયર સાથેનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. મિલી જે પૂર્વક છે એનું મૂલ્ય કેટલું છે? તો કે 10⁻³ અને આ માઇક્રો જે પૂર્વક છે એનું મૂલ્ય કેટલું છે? 10⁻⁶. તો આપણે આ બંને જે એકમ છે એનો એમ્પિયર સાથેનો જો સંબંધ લખવો હોય તો આ રીતે આપણે લખી શકીએ 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર. અને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 1 મિલી એમ્પિયર બરાબર કેટલા? 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો કે 10⁻³ એમ્પિયર. એવી જ રીતના આપણે માઇક્રો એમ્પિયર સાથેનો સંબંધ આપણે લખવો હોય તો આપણે લખી શકીએ 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? તો કે 10⁶ એટલે કે 10 લાખ માઇક્રો એમ્પિયર. 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? 1000 મિલી એમ્પિયર. ને 1 એમ્પિયર બરાબર માઇક્રો એમ્પિયર કેટલા? તો કે 10 લાખ માઇક્રો એમ્પિયર. હવે આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. તો માઇક્રો એમ્પિયરનો એમ્પિયર સાથેનો સંબંધ 1 માઇક્રો એમ્પિયર એટલે એમ્પિયરનો 10 લાખમો ભાગ થાય અને 1 મિલી એમ્પિયર એટલે એમ્પિયરનો 1000મો ભાગ થાય. તો એને આપણે 10⁻⁻ ના રૂપમાં લખવું હોય તો 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶
એમ્પિયર આ રીતે આપણે દર્શાવી શકીએ. કોઈ પણ વાહકની અંદર કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થાય છે એનું માપન કરવા માટે એક સાધન વપરાય છે. એ જે સાધન છે એ સાધનનું નામ છે એમીટર. એમીટર જે સાધન છે એ કોઈ પણ પરિપથમાં કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એને કઈ રીતે જોડવામાં આવે તો કે એને શ્રેણીમાં જોડવામાં આવે. દાખલા તરીકે આ પરિપથ છે. હવે આ પરિપથમાં આ બેટરી વડે વીજ સ્થિતિમાનનો તફાવત લાગુ પડવાથી જે ઇલેક્ટ્રિક કરંટ જે પસાર થાય છે તો કેટલો પસાર થાય છે એના માટે એમીટરને કોઈ એક જગ્યાએ આપણે શ્રેણીમાં જોડીએ. માની લો કે આપણે અહીંયા જોડીએ છીએ એમીટરને. તો આ રીતે વીજ પરિપથ સંજ્ઞા છે એમીટરની આ રીતે દર્શાવવામાં આવે છે. આ એમીટરની સંજ્ઞા છે. બરાબર. તો આમ આ રીતે એમીટર શ્રેણીમાં જોડવામાં આવે કોઈ પણ વાહક સાથે કે વીજ પરિપથમાં અને પરિણામે આપણે એમાં વહેતા વિદ્યુત પ્રવાહનું જે માપન છે એ આપણે કરી શકીએ છીએ. તો વીજભાર અને વિદ્યુત પ્રવાહ એની વ્યાખ્યા અને એનું જે સૂત્ર છે એના આધારિત એક આપણે ટેક્સ્ટ બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે ઉદાહરણ જે આપેલું છે એ આપણે ગણીએ. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 10 મિનિટ સમયગાળા દરમિયાન 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તે બલ્બ ના ફિલામેન્ટમાંથી કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો હશે. તો અહીંયા તમને સમય આપ્યો છે તો સમય આપણે સૌથી પહેલા લખીએ t is equal to 10 મિનિટ. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે દરેક જે રાશિ છે એના મૂલ્યો છે એક જ એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. ખાસ કરીને મોટા ભાગે આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. તો મિનિટ છે સમયનો એસઆઈ એકમ નથી તો સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે તો આને સેકન્ડમાં આપણે રૂપાંતર કરીએ તો 10 મિનિટની સેકન્ડ કેટલી થાય તો કે 10 ગુણ્યા 60 બરાબર 600 સેકન્ડ. ત્યાર પછી બીજું મૂલ્ય તમને શું આપ્યું વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ તમને આપી દીધેલું છે I બરાબર 0.5 એમ્પિયર અને એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એટલે એમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો આપણે આના ઉપરથી વીજભારનો જથ્થો કેટલો પસાર થાય છે Q એ આપણે મેળવવાનું છે. વીજભારનો જથ્થો Q કેટલો પસાર થાય છે એ આપણે મેળવવાનું છે. તો સૂત્ર આપણી પાસે છે વિદ્યુત પ્રવાહનું માટે I is equal to Q છેદમાં T. આના ઉપરથી આપણે Q ને સૂત્રનો કરતા બનાવીએ તો Q is equal to I ગુણ્યા T. હવે આમાં આપણે કિંમત મૂકી શકીએ માટે Q is equal to I એટલે 0.5 ગુણ્યા T એટલે 600 સેકન્ડ. તો અહીંયા આપણે આ 0.5 છે અને 5 ના છેદમાં આપણે 10 તરીકે લખીએ. છેદ ઉડશે આ રીતે તો જવાબ આવશે 60 ગુણ્યા 5
એટલે કે 300 અને આ જે વીજભારનો જથ્થો છે એનો એકમ આપણે અહીં લખવો પડશે. એનો એસઆઈ એકમ શું? તો કે કુલંબ, અને એના માટેની સંજ્ઞા કેપિટલ સી, 300 કુલંબ. તો ઈ બલ્બનો એ બલ્બનો ફિલામેન્ટ જે છે કે જેમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો 10 મિનિટ માટે, એ એટલા સમયગાળા દરમિયાન કેટલો વીજભારનો જથ્થો પસાર થયો હશે? 300 કુલંબ જેટલો વીજભારનો જથ્થો પસાર થયો હશે. એ આપણે આ રીતે આ વ્યવહારિક ઉદાહરણ ગણી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ કે કોઈ પણ વાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે વીજભારનો જથ્થો એક ચોક્કસ દિશામાં કઈ રીતે ગતિ કરે, વીજભારનું વહન કોણ કરાવે, કેવી રીતે કરાવે, એ આપણે સમજવું છે. તો ગયા તાસની અંદર પણ આપણે સમજ્યા હતા કે જેમ એક સમક્ષિતિજ ટેબલ ઉપર એક પાઇપ પડેલો હોય ને એમાં થોડું પાણી છે સ્થિર રહેલું છે, તો એ પાણીનો પ્રવાહ નથી. એમાં જો પાણીનો પ્રવાહ એટલા જ પાણીનો પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો એ બે છેડા વચ્ચે ઊંચાઈનો તફાવત કે દબાણનો તફાવત ઉત્પન્ન કરવો પડે. એવી જ રીતે કોઈ પણ વાહકની અંદર જો વીજભારનું વહન કરવું હોય એક ચોક્કસ દિશાની અંદર વીજભારનું જો વહન કરવું હોય તો એ કાર્ય કોણ કરી શકે? તો કે એ કાર્ય બેટરી વડે થાય છે. કોના વડે થાય છે? બેટરી વડે. અને એ બેટરી કેવી રીતે કરે છે? તો કે બેટરી જે છે, બેટરીની અંદર શું હોય છે? બેટરી એટલે એક કરતા વધુ વિદ્યુત કોષોનું યોગ્ય ક્રમમાં જોડાણ, વિદ્યુત કોષ, અંગ્રેજીમાં જેને સેલ કહેવામાં આવે, CELL. તો એની અંદર શું હોય? તો કે કેમિકલ્સ હોય, રસાયણ હોય છે. રસાયણ પાસે રાસાયણિક ઉર્જા હોય, તો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને એ રાસાયણિક પ્રક્રિયાના હિસાબે એ રાસાયણિક ઉર્જા જે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલે એ બેટરીના જે બે ધ્રુવો છે, આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ, આ રીતે બે ધ્રુવો એમાં ઉત્પન્ન થશે. એક જે ધ્રુવ છે ત્યાં ધન વીજભાર એકઠો થાય છે, એક જે ધ્રુવ છે ત્યાં ઋણ વીજભાર એકઠો થાય છે. તો આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ આપણે હવે સમજવું છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુતનું દબાણ, અંગ્રેજીમાં જેને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહેવામાં આવે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઊંચાઈ અને ઊંચાઈનો તફાવત. તો આ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ બંને માટેની રાસાયણિક સંજ્ઞા જે છે એ એની ભૌતિક રાશિ સંજ્ઞા છે એ વી રાખવામાં આવેલી છે. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ માટેની સંજ્ઞા વી. અને ટૂંકમાં આ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ છે એને વોલ્ટેજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ સમજવું છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું એ આપણે સમજવું છે. તો અહીંયા કોઈ વાહક તાર જે છે એને બેટરી સાથે આપણે જોડીએ તો એ વાહક તાર જે છે એ કોઈ મેટલ પદાર્થ હશે, તાંબુ છે કે એલ્યુમિનિયમ છે, તો એમાં તો અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, બરાબર. તો ગતિ કરે છે ઇલેક્ટ્રોન, પણ એમાં વિદ્યુતનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી, કારણ કે એ ગતિ અસ્તવ્યસ્ત છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે એટલે વિદ્યુત પ્રવાહ નથી સર્જાતો. પરંતુ જો એ વાહક તારને બેટરી સાથે જોડવામાં આવે તો એ વાહકના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય. જેમ પાઇપના બે છેડા વચ્ચે દબાણનો તફાવત ઉત્પન્ન થાય અને પાણીનો પ્રવાહ ઉદ્ભવે, એવી જ રીતે વાહકની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી વડે લાગુ પડશે અને પરિણામે વિદ્યુતનો પ્રવાહ ઉત્પન્ન થશે, કારણ કે એક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન છે ગતિ કરવા લાગશે, એના ઉપર કાર્ય થશે, બરાબર. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, વિદ્યુત ક્ષેત્ર,
એમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ ઇલેક્ટ્રોનને લઈ જવા માટે માની લ્યો કે આ બે બિંદુઓ છે, અહીંયા આ એક બિંદુ છે, અહીંયા આ એ બિંદુ છે અને આ બીજો બે બિંદુ છે, આ બે બિંદુ છે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એને આ બિંદુએથી આ બિંદુએ લઈ જવું હોય તો એક ચોક્કસ દિશામાં એને ગતિ કરાવી છે. એ પેલા એની ગતિ અસ્તવ્યસ્ત હતી, પણ જો એને ચોક્કસ દિશામાં ગતિ કરાવી હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડવો પડશે, એટલે એ ઇલેક્ટ્રોન ઉપર કાર્ય થશે. દાખલા તરીકે આ ડસ્ટર જે છે એને મારે અહીંયાથી ઉંચકીને ઉપર લઈ જવું છે, તો કયા બળ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એ જે કંઈ પણ કાર્ય આપણે કરીએ છીએ એ એમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, અને એ ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા આપણે કહીએ છીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ વીજભારને, એકમ વીજભાર જે છે એને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કયા બળ વિરુદ્ધ એના ઉપર કાર્ય કરવું પડશે? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, આવા વિદ્યુતીય બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને ઈ કાર્ય જે એના વિરુદ્ધ એના ઉપર જે થાય છે તો ઈ કાર્ય એમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે, સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. પણ ઈ સ્થિતિ ઉર્જા કઈ? વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. બેટરી વડે આ જે કાર્ય થાય છે એ રાસાયણિક ઉર્જામાંથી એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય, એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એમાં મેળવાય છે બેટરીમાં. અને ઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એ આ ઇલેક્ટ્રોનને મળશે વાહક તાર સાથે એને જોડવાથી, અને પરિણામે એના ઉપર કાર્ય થશે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે. અને ઈ જે કંઈ પણ કાર્ય છે એ આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે. તો અહીંયા કોઈ પણ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે, વિદ્યુત સ્થિતિમાન અગત્યનું નથી. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર જ ભાર આપશું, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ, કે જેને વોલ્ટેજ પણ કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ એક બેટરી છે, 6 વોલ્ટની બેટરી છે. માની લો કે આ બેટરી છે 6 વોલ્ટની છે. તો આનો મતલબ શું થયો? આ બેટરીના આ બે ધ્રુવ જે છે, આ ધન ધ્રુવ ને આ ઋણ ધ્રુવ, આ જે બે ઇલેક્ટ્રોડ છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 વોલ્ટ છે. યાદચ્છિક રીતે આપણે ઋણ ધ્રુવ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 ગણીએ છીએ અને ધન ધ્રુવ ઉપર વિદ્યુત સ્થિતિમાન 6 વોલ્ટ જો હોય તો આ બેટરી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 - 0 એટલે કે 6 વોલ્ટ થાય. 6 - 0 એટલે કે 6 વોલ્ટ. આ ઋણ ધ્રુવ આ જે છે ઋણ ધ્રુવ ઉપર -VE ધ્રુવ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે, અને આ ધન ધ્રુવ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? આના ઉપર 0 ને આના ઉપર 6, તો 6 - 0 એટલે 6. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળશે. તો 6 વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે છે. બરાબર. તો આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય એ આપણે લખી શકીએ. અહીંયા વ્યાખ્યા આપણે લખવી હોય તો એ આપણે દર્શાવશું. વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી બીજા કોઈ એક બિંદુએ લઈ જવા વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ
કહે છે। આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે આ બિંદુએથી કોઈ પણ એકમ વીજભારને આ બિંદુ સુધી લઈ જવા માટે આકર્ષણ કે અપાકર્ષણ જેવા વિદ્યુતીય બળ વિરુદ્ધ જે કંઈ પણ કાર્ય આ બેટરી વડે કરવું પડે એને આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। આ બે બિંદુ, આ બંને ઇલેક્ટ્રોડ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એ જ આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડશે। તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વ્યાખ્યાયિત કરી શકીએ અને વ્યાખ્યાને આધારે આપણે એને જો સૂત્ર રૂપે લખવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર તો કરવું પડતું કાર્ય એટલે કે W, કરવું પડતું કાર્ય કોના ઉપર? તો કે એકમ વીજભાર દીઠ કરવું પડતું કાર્ય। વિદ્યુત ભાર ઉપર જે કંઈ પણ કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। કોઈ પણ બે બિંદુ વચ્ચે એકમ વીજભારને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। તો આ જે સૂત્ર છે એને આપણે આ રીતે લખી શકીએ। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે આપણે કઈ રાશિ સંજ્ઞા છે? V। V ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય, કાર્ય એટલે વર્ક, એના માટે રાશિ સંજ્ઞા કઈ છે? W। અને વિદ્યુત ભાર માટેની રાશિ સંજ્ઞા કઈ છે? કેપિટલ Q। આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને આ વ્યાખ્યાને આધારે આપણે આ સૂત્ર રૂપે દર્શાવી શકીએ, સાંકેતિક રૂપે સૂત્ર રૂપે આ રીતે દર્શાવી શકીએ। હવે આનો SI એકમ આપણે લખવું હોય તો SI એકમ વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનો SI એકમ ઇટલીનો જે વૈજ્ઞાનિક છે જેણે સૌથી પહેલી સાદી બેટરીની શોધ કરેલી એના નામની યાદમાં, એ એલેક્ઝાન્ડ્રા વોલ્ટા જે વૈજ્ઞાનિક છે એના નામની યાદમાં વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ એનો SI એકમ વોલ્ટ રાખવામાં આવેલ છે, વોલ્ટ। અને એના માટેની સંજ્ઞા V। તો અહીંયા તમે જોઈ શકો રાશિની સંજ્ઞા પણ V છે અને એનો SI એકમની સંજ્ઞા પણ। અને જો આનો SI એકમ આપણે સૂત્રને આધારે લખવો હોય તો આ જે સૂત્ર છે એના આધારે લખવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો SI એકમ કોના બરાબર થશે? કાર્યનો SI એકમ જૂલ છેદમાં વિદ્યુત ભારનો SI એકમ કુલમ, જૂલ પ્રતિ કુલમ। અને આને આપણે સંજ્ઞા રૂપે લખવું હોય તો જૂલની સંજ્ઞા J પ્રતિ કુલમની સંજ્ઞા C, જૂલ પ્રતિ કુલમ। તો આના આધારે આપણે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ આ રીતે આપણે લખી શકીએ। કારણ કે વોલ્ટ છે એ પણ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ થયો અને જૂલ પ્રતિ કુલમ છે એ પણ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ થયો, તો એ બંને બરાબર થશે। 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ। આના આધારે આપણે 1 વોલ્ટ વોલ્ટેજને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। 1 વોલ્ટ વોલ્ટેજ કોને કહેવાય? કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ ક્યારે ગણાય? આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ ક્યારે ગણાય? તો કે એકમ વીજભારને આ બિંદુએથી આ બિંદુએ લઈ જવા માટે અથવા તો આ બિંદુએથી આ બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ 1 વોલ્ટ છે એમ આપણે કહી શકીએ। તો આ રીતે આપણે એને લખી શકીએ। જો એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય
1 જૂલ હોય તો તે 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય। આ રીતે આપણે 1 વોલ્ટ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। હવે કોઈ પણ પરિપથની અંદર કે કોઈ પણ અવરોધ કે વાહકની અંદર એને કેટલો વોલ્ટેજ લાગુ પડે છે એનું માપન કરવા માટે જે સાધન વપરાય છે, જેમ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એમીટર નામનું સાધન વપરાય છે, એવી જ રીતે વોલ્ટેજનું માપન કરવા માટે કોઈ પણ વાહક કે વિદ્યુત પરિપથમાં કેટલો વોલ્ટેજ એને લાગુ પડ્યો છે એ સાધનનું નામ છે વોલ્ટમીટર। આ સાધનની મદદથી આપણે કોઈ પણ વાહક પદાર્થમાં કેટલો વોલ્ટેજ લાગુ પડેલો છે એ આપણે માપી શકીએ। તો એ કઈ રીતે? તો કે વોલ્ટમીટર જે સાધન છે એમીટર જેવું જ હોય છે અને એને આપણે એ વાહક કે અવરોધને સમાંતર જોડવામાં આવે। તો એ સમાંતર કઈ રીતે જોડો? માની લો કે આ બલ્બ છે, એમાં કેટલો વોલ્ટેજ લાગુ પડ્યો છે, તો એ વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટમીટર આપણે જોડીએ। માની લ્યો કે આને આપણે સમાંતર આ 2 બિંદુ આ બલ્બને સમાંતર આપણે આ રીતે આ વોલ્ટમીટરની વિદ્યુત પરિપથ સંજ્ઞા છે, એમીટર જેવી છે। તો આ રીતે આપણે આ બલ્બને કેટલો વોલ્ટેજ લાગુ પડ્યો છે આ બેટરી વડે એ આપણે આ વોલ્ટમીટરની મદદથી જાણી શકીએ। આ રીતે સમાંતર જોડી અને એ આપણે જાણી શકીએ કે કેટલો વોલ્ટેજ આ બલ્બને લાગુ પડ્યો છે આ બેટરી વડે। આ વોલ્ટમીટર એનું જે માપન છે એ દર્શાવશે। તો આમ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે સમજી શકીએ છીએ। આના સૂત્ર ઉપરના એક્ઝામ્પલ પણ આપણે આવતા તાસની અંદર ગણશું। તો આજના તાસની અંદર અહીંયા સુધી આપણે રાખીએ। ધન્યવાદ, આભાર।